શું થયું ભાભી? આ જો ને, સવારથી એક લીંબુ પાણી નથી મળ્યું. દેવાંગના કપડા ઇસ્ત્રી નથી કર્યા. હક કરે છે કંકુ. 2 કલાક થયા પણ હજી સુધી મીઠીને નાસ્તો નથી આપ્યો. કંકુ! જી જી એટલે તમારું નામ કંકુ છે? તો કા હરક પદુડી થઈને આવી ગઈ? જા કંકુડીને મોકલ. આજે તો હું કંકુને છોડીશ નહીં. મારી મીઠી ક્યારની ભૂખી થઈ છે. જાઓ એને બોલાવીને આવો. શું થયું? લો નાની કંકુ આવી ગઈ. હું પ્રિય જ છું, પણ જો હું કંકુ હોત ને તો તમે લોકો ક્યારના સુધરી ગયા હોત. ઓછું બોલ ને. આ તારો જીબડો બહુ ચાલે છે. આ તારી કંકુએ છે ને સવારથી કંઈ કામ નથી કર્યું. ને હવે ક્યારે કરશે પણ નહીં. કા કોણે કીધું તને? મને કોઈએ કીધું નહીં, મેં જ કંકુને કીધું છે ને એ હવે તમને લોકોને ઇન્ફોર્મ કરું છું. કંકુ બહાર ગઈ છે ભાઈ સાથે. ને એક બીજી વાત, હવે કંકુ પણ આ ઘરની વહુ છે તો જરાક બોલવામાં ધ્યાન રાખજો. હો શું છે કે પપ્પા સાંભળી જશે ને તો કંકુ નથી ઘરમાં. મને કયો, હું બધું કામ કરી નાખીશ. ઓ બેન તું જા ને તો હંધાઈ ગુસ્સો તારી પર ઉતરી જશે. જા. આ પ્રિયા કંઈક વધારે પડતું જ બોલીને ગઈ. ના, આપણી રાજાશાહી ટૂંકાવતી ગઈ. ઓ ભાભી કંઈક કરો હવે. હવે આનો એક જ રસ્તો છે. શું? આ લોકોના લગ્ન તોડવા પડશે. કંકુ અને શ્રીને અલગ કરવા પડશે. બીજાની ખુશીમાં જ સુખ છે એવો જીવન મંત્ર સદાકાળ રહે તમારો, અને તમે બંને સુખી થાઓ. બહેતા વહેણે પણ ક્યારેક તો અટકવું જ પડે છે. માટે હવે અટકી જાઓ અને ઠરીઠામ થાઓ. ગુરુજી, છેલ્લી જવાબદારી પૂરી કરી. હવે નવી જવાબદારી ક્યાં લઉં? ચારુબેન ના આવ્યા? ગુરુજી, તમે તો જાણો જ છો કે કેવા સંજોગોમાં શ્રી અને કંકુના લગ્ન થયા. હસમુખભાઈની તબિયત હવે કેમ છે? મોટાભાઈની સૌથી મોટી ચિંતા તો શ્રીએ દૂર કરી દીધી. વિધિના વિધાન અને સદવ્યવહાર ક્યારે અટકતા નથી. જી, આપના શબ્દો મને યાદ છે. કંકુના નસીબમાં રાણી જેવું રાજ કરવાનું લખેલું છે, અને એને અમારા શ્રી જેવો રાજા મળ્યો લગ્ન કરવા માટે. લગ્નની વિધિ સંપન્ન થઈ છે, સંઘર્ષ સંપન્ન થયો નથી. જવાબદારી વિનાનું જીવન અશક્ય છે, અને જવાબદારી હંમેશા પોતાના અને પારકાની પરખ કરાવતી રહે છે.
કારણ કે સ્વાર્થના સમયે પોતાના પારકા થઈ જાય છે. અને પારકા પોતાના. જવાબદારીનો ગુણધર્મ છે પરીક્ષા લેવી, અને ક્યારેય પોતાનો સ્વભાવ બદલતી નથી. માટે જ રોજ નવી નવી જવાબદારીઓ આવતી જ રહેશે. તો તમારે એને પાર કરતા રહેવું પડશે. રોજ સવારે નવું જીવન જીવવા માટે તૈયાર રહેજો. ગુરુજી, કોઈ ચિંતાની વાત તો નથી ને? વિધિના લેખને કોઈ બદલી શકતું નથી. આવો સુશીલાબેન, આવો આવો આવો. આવો આવો. અરે પણ મારા સારુભાઈ કેમ દેખાતા નથી? અરે બહુ લાંબી વાત છે ભાઈ, પછી શાંતિથી કહું. હા હા, બેસો બેસો, આવો આવો બેસો. શું ચારું? આ 5 વર્ષ પહેલા આવી હતી ત્યારે પણ તારું ઘર આવું જ હતું, અને અત્યારે પણ આવું જ છે. 5 વર્ષની અંદર મેં બે ફ્લેટ બદલી નાખ્યા. નો મોમ, 2 ફ્લેટ્સ અને 1 વિલા. અરે જવા દે ને, જેવી જેની ત્રેવડ. અરે ચારુ, પ્રસંગ કેવો રહ્યો? તમે લોકો તો કાલે આવવાના હતા ને? અરે તને શું કહું, રસ્તામાં જીજુની તબિયત બગડી ગઈ. યુસી, જેટલેગ લાગ્યો છે. અહીંયાથી અમેરિકા, અમેરિકાથી લંડન, અગેન ત્યાંથી કુવેત ને પછી ફ્રાન્સ. આ ઉપરા ઉપરી બિઝનેસ ટૂર થઈ ને, એમાં આરામ જ ન થયો, એટલે મેં જ તમારા જીજાજીને કીધું કે તમે આરામ કરી લો. સો રસ્તામાં એક 5 સ્ટાર હોટલ આવી, એટલે એ ત્યાં જ રોકાઈ ગયા. અરે એ તો હજી સૂતા જ છે, ને અમે તો અહીંયા આવી ગયા. કેમ છો સુશીલાબેન? અરે અમે એકદમ સરસ. તમે કેમ છો? એવા ને એવા જ. કેમ છો માસી? કેમ છો ભાભી? ભાભી, થોડું ડાઉન માર્કેટ છે. વાંધો નહીં, હવેથી મોનિકા જ કહીશ. અરે હા, તમારી પેલી નોકરાણી ક્યાં ગઈ? શું નામ છે એનું? કંકુ. એ કંકુ, કામ. જી. આલે, આમાં નવું નક્કોર પટોળું છે, મેં એક જ વાર પહેર્યું છે. લે, તું ધોઈને પહેરી લેજે, તને ચાલશે. મમ્મી, આ કંકુને જુઓ તો. તમે તો કહ્યું હતું કાલે એના લગ્ન તૂટી ગયા, પણ એના ચહેરા પર આજે ગ્લોરી તો જુઓ. મંગળસૂત્ર અને સેતો પણ ભર્યો છે. મીન્સ મેરેજ થઈ ગયા છે? હા. અરે આ લોકોનું શું, આજે આ નહીં તો પેલો. ચારુ, તે તો નોકરાણીના લગ્ન કરાવીને છે ને નાતમાં દાખલો બેસાડી દીધો. મેં તો મોનિકાને કીધું કે તું એ આવી કોઈ ગોતી ના, 15-20 હજારમાં આપણે સમાજમાં વટ પાડી દઈએ. અરે અને તું શું ઊભી છે? લે આ સાડી લઈ જા, તારા સાસરાવાળા રાજી થઈ જશે. એક મિનિટ ભાભી, આની કોઈ જરૂર નથી. વોટ રબીશ.
રાખ આ સાડી તને કામ આવશે. તારો હસબન્ડ તને કંઈ નહીં કહે. કંકુ આ શું કરી રહી છે તું? શરમ નથી આવતી તને? અને મોનિકા, તને ખબર છે એનો હસબન્ડ કોણ છે? એને આવી સાડીઓની જરૂર નથી. એના આવી સાડીઓથી કબાટ ભરેલા છે. ચારુ, આ તારી નોકરાણીએ કયા મહારાજ સાથે લગ્ન કરાવ્યા છે? તારી વહુએ તો મારી મોંઘી સાડીને આમ ફેંકી દીધી. અરે 2 ટંકનું કમાતો હશે તારો ઘર. હવે તમે વધારે પડતું બોલો છો બેન. હા માસી, માફ કરજો, પણ આનાથી એક શબ્દ પણ આગળ નહીં બોલતા. કંકુના સાસરાવાળાના આટલા વખાણ કરો છો તો કોણ છે આનો હીરો? આ છે. જુઓ, સમજાયું? આ છે શ્રીભાઈ, કંકુના હસબન્ડ. ચારુ, આ શું સાચી વાત છે? તારા દીકરાના મેરેજ ઘરની સર્વન્ટ સાથે? માસી, ગ્રુપમાં તો તમે આ ફોટો પોસ્ટ કર્યો હતો. અરે હા, આનું નામ શું છે? રિયા. એ તો શ્રી સાથે મુંબઈમાં જોબ કરતી હતી ને? માનો શ્રી, મારો પ્રેમ મારાથી લઈ લીધો. બેન બેન કરીને મને દૂર કરી નાખી દે. મેં તમને કેટલી વાર કહ્યું, આપણે અહીંયા નથી રહેવું, મુંબઈ પાછા જતું રહેવું છે. જો અહીંયાથી નહીં જશું ને તો આપણી રિયા આમાંથી બહાર જ નહીં આવે. ટિકિટની વ્યવસ્થા થઈ ગઈ છે, આપણે આજે જ નીકળવાનું છે. અરે અને શ્રીના આની સાથે લગ્ન થવાના હતા ને? એની સાથે એ ઓફિસમાં કામ કરે છે. હવે આમાં મને તો કંઈ સમજાતું નથી. તને કંઈ સમજાય મોનિકા તો મને કહેજે. મને તો એટલું જ સમજાય છે મમ્મી, માસીએ છે ને આપણું નાક કપાવ્યું છે. મોનિકા બાબુ, મર્યાદામાં. મારી વહુ તો છે ને મર્યાદામાં જ છે. મર્યાદા અને લાજ શરમ છે ને તમે ચૂક્યા છો. મને મારા સાસરાવાળા પૂછશે કે તારી બેનના નાના દીકરાના લગ્ન કોની સાથે થયા, તો મારે શું જવાબ આપવાનો? નોકરાની સાથે? ચારુ, તે તો તારી સાથે મારું નાક કપાવ્યું. વાતનું અતેસર નહીં કરો. મારી ઈચ્છા હતી કંકુને આ ઘરની વહુ બનાવવાની, અને અમે એને વહુ બનાવી. બસ વાત પૂરી. બોલ્યા મોટા,
આ વાત એમ પૂરી નહીં થાય. અરે તારે તો પેલી મુંબઈવાળી સાથે લગ્ન કરવાના હતા ને? શું થયું એનું? એ બીજા સાથે ભાગી ગઈ? માસી, જે વિષય સાથે સંબંધ ના હોય એ વિષયની ચર્ચા શું કામ કરવી? માસી ચલો તમને ઉપર રૂમમાં લઈ જાઉં. એમ પણ તમે હવે થાકી ગયા છો ને? હા હા ચાલ ભાઈ, આમે અહીંયા માથું ફાટી ગયું છે. કંકુ આપ બેગ. સોરી સોરી સોરી. લગનને હજી 24 કલાક નથી થયા અને આ હાલત છે. ખબર નહીં હજી કેટલું જોવું પડશે. સ્વજનને બદલે સ્ટેટસ જોવાનું શરૂ થાય ત્યારે આવી હાલત થાય. શ્રી, લોકોની આવી વાતો સાંભળીને ભાભીના મનમાં કંકુ પ્રત્યે અણગમો હજુ વધશે. આપણે કંઈક કરવું જોઈએ. હા પણ કાકા, અર્જન્ટ કોલ છે, લેવો પડશે. મોટા ભાઈ, આજે રિસેપ્શન છે. ખબર નહીં લોકો શું શું બોલશે. પપ્પા હું તો કહું છું આપણે રિસેપ્શન જ કેન્સલ કરી નાખીએ. લોકો આપણું જ ખાશે ને આપણું જ ખોજશે. બેટા, સમસ્યાથી ભાગવાને બદલે એના સામે ઊભું રહેવું જોઈએ. બાપુજી નાના મોટી મોટી વાત કહું છું, પણ બેન સાચું કહે છે. આ બધી કરવાની જરૂર નથી. બેટા, ખોટું કર્યું હોય ને એને મોઢું સંતાડવું પડે. બાકી આપણે શાનું ડરવાનું? અને લોકોના મોઢે ઘરનું થોડી બંધાવવાનું. પણ મમ્મીનું શું? એ આવશે? બેટા, મમ્મી આવશે ને તો એનું હિત સચવાશે. બાકી વાત રહી મારી ને કંકુની, તો મને એટલી ખાતરી છે કે જ્યારે બી મમ્મીને સત્ય સમજાશે ને, બે હાથ જોડીને કંકુથી માફી માંગશે. હાથ તો હું જોડવા તૈયાર છું, બસ અને માફ કરી દે એટલે બહુ. જોયું પ્રિયા, આ જ કારણ છે જેને લીધે મેં કંકુને આ ઘરની બહુ બનાવી. હવે સમજાયું? ગુસ્સો ક્યારેય નહીં. મમ્મીનો ગુસ્સો તો હું ક્યારેય શાંત નહીં થવા દઉં. એકલા એકલા શું કરો? રાજ કરવાની રમત ગોઠવી રહી હતી. ગોઠવાઈ ગઈ? એકદમ. હાય બાપા, સાચે? જો બા આવું કરવાના હોત, એમને મને ખબર હોત ને તો હું લગ્ન માટે માનત નહીં. કંકુ કોઈને ક્યાં કંઈ ખબર હતી, પણ વાંધો નહીં, પપ્પાએ કીધું છે ને કે બધું જ બરાબર થઈ જશે ને તને તારી બા મળી જશે. એ હા, એક ખાસ વાત, હવે તું આ ઘરની વહુ છો, હસમુખભાઈ જોશીના દીકરા શ્રી જોશીની વાઈફ, એની ધર્મપત્ની. તો એટલે તારે ઘરમાં એવી જ રીતે રહેવાનું છે. આમ કે હાલતા ને ચાલતા હાથમાં સામેણી પોતું નથી પડવાનું. પણ એ તો ઘરના કામ કહેવાય ને ઘરના માણસે જ કરવાના હોય. પણ તારે નથી કરવાના, બસ, બીજી કોઈ જ વાત નહીં. પણ આખો દી હું નવરી રહીને શું કરીશ? એ બધું આપણે પછી નક્કી કરશું. પણ તારે કામને હાથે નથી અડાડવાનું, બસ. તમે ગમે એ કહો બેન, પણ જો બા માની જતા હોય તો આખી જિંદગી હું આ ઘરની નોકરાની બની રહેવા તૈયાર છું. સુશીલાની જેમ બધા જ બોલશે. આજે રિસેપ્શન છે,
બધા મહેમાન આવશે અને બધા એમ જ કહેશે આટલો સારો દેખાવડો હોશિયાર છોકરો ને લગ્ન કર્યા તો કોની સાથે એક નોકરાણી સાથે બધાને લાગશે કે મારા શ્રીમાં જ કંઈ ખોટ છે એની કિંમત કોડીને કરી નાખશે મારાથી આ બધું નહીં જોવાય આ બધું નહીં સંભળાય ઘરમાં રહીશ તો સાંભળવું પડશે ને બરાબર છે જો મમ્મી આ ઘર છોડીને જતા રહેશે તો શિલ્પભાઈ પાસે કંઈ ઓપ્શન જ નહીં રહે કંકુને ઘરની બહાર કાઢવા સિવાય વાહ થેન્ક યુ સો વેરી મચ મમ્મી કે તમે આ ઘર છોડવાનો નિર્ણય કર્યો